Next છે table. A table is a set of data elements that is organized using a model vertical columns and horizontal rows. A table has a specified numbers of columns but can have any numbers of rows. Each row is identified by the value appearing in a particular column subset. Here given example is a table of telephone directory. હવે એક આપણે એક્ઝામ્પલનું હું તમને આપું છું. ટેબલ નેમ છે આપણે ટેલિફોન ડિરેક્ટરી. ટેબલ એક ઓર્ગેનાઇઝેશન સેટ છે જેથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ. દરેક ટેબલને એક યુનિક નેમ આપવામાં આવે છે. બિકોઝ ડેટાબેઝની અંદર ઘણા બધા ટેબલ્સ હોય છે, તો આપણે જે ટેબલને એક્સેસ કરવું છે તેના માટે યુનિક નેમ હોવું જરૂરી છે. નેક્સ્ટ છે ફિલ્ડ. A field is a single piece of information in the table. Vertical now is known as column. Name of the column is called field of this database. In the above example, name and phone number is field of telephone directory table. It is also name of the column name. For example, એક આપણે જે આ અગાઉ ટેબલ જે એક્ઝામ્પલમાં આપણે લીધું હતું એ જ ટેબલ છે, નેમ અને ફોન નંબર. તો આની અંદરનું ફિલ્ડ કયું કહેવાય? તો જે કોલમની ઉપર જે ફર્સ્ટ છે નેમ અને ફોન નંબર એ બેને ફિલ્ડ કહેવાય. નેક્સ્ટ છે રેકોર્ડ. Data is usually stored in the form of record. Each record consists of a collection of related data, values or items where each value is format of one or more bytes and correspond to particular field of the record. Record usually describe entities and their attributes. હવે આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આની અંદર આપણે રેકોર્ડ કયા કયા છે. સિંગલ એન્ટ્રી હોય તેને આપણે રેકોર્ડ કહીશું. રેકોર્ડમાં જે પણ ડેટા હોય છે એ રિલેટેડ ડેટા હોય. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે અત્યારે રેકોર્ડ કયા કયા છે તો એની અંદર આવશે ABC, XYZ, MNO, LPQ. હવે આમાં મેં તમને એવું કીધું કે રેકોર્ડ એકબીજાને રિલેટેડ ડેટા હોય છે. હવે જો એમાં છે ABC છે જે એનો ફોન નંબર કયો છે 562398, એ બીજા કોઈનો તો છે નહીં, એટલે આ ઇન્ફોર્મેશન એક રિલેટેડ હશે. નેક્સ્ટમાં છે થિયોરિટિકલ કન્સેપ્ટ. એની અંદર ફર્સ્ટ જોઈએ એન્ટિટી. Entity is an object which can describe and different form of other objects. For example, a student, a car, a room, a transactions, a building, for etc. We can describe entity by its properties. Entity શું છે? Entity things અથવા તો એક ઓબ્જેક્ટ છે રિયલ વર્ડમાં. હવે જો આપણે ડેટાબેઝની લેંગ્વેજમાં જોઈએ તો તેને ટેબલ કહીએ છીએ. નેક્સ્ટ છે એટ્રીબ્યુટ્સ. The quality of the entities which can store as information are called attributes. Attributes એટલે કે કોલમ્સને ડિસ્ક્રાઇબ કરે છે. તો આ એક એટ્રીબ્યુટ્સ મીન્સ કે ટેબલની કોલમ્સ થઈ ગઈ એની સ્ટોરિંગ ઇન્ફોર્મેશન એટલે કે એન્ટિટીઝ. નેક્સ્ટ છે ટપલ્સ. The quality of the entity which can store as informations are called attributes. ટપલ્સ એટલે કે એક રેકોર્ડ. રેકોર્ડ્સને પણ આપણે ટપલ્સ કહી શકીએ છીએ. નેક્સ્ટ છે ડોમેન સેટ. સેટ ઓફ પરમિસેબલ વેલ્યુઝ ઓફ ફોર એન એટ્રીબ્યુટ્સ ઇઝ કોલ્ડ ડોમેન સેટ. ડોમેન સેટ કોને કહેવાય? કે આપણે બધી વસ્તુને જેટલી એટ્રીબ્યુટ્સ છે એ બધી મિક્સ કરી દો તમે તો તેને ડોમેન સેટ કહેવામાં આવે છે. ને એટ્રીબ્યુટ્સ એટલે કે બધી કોલમ્સ. હવે નેક્સ્ટમાં આપણે જોઈએ તો મેં તમને 3 મોડેલ્સ આપ્યા છે. એમાં છે પહેલું છે રેક્ટેંગલ. તો રેક્ટેંગલ સિમ્બોલનું શું છે તો કે સિમ્બોલ રેક્ટેંગલ રિપ્રેઝેન્ટ એન એન્ટિટી. એન્ટિટી હશે તો એ રિપ્રેઝેન્ટ કરશે. પછી બીજો સિમ્બોલ છે ઇલિપ્સ. ઇલિપ્સિસનો યુઝ શું છે તો કે એ એટ્રીબ્યુટ આપણે જ્યારે દર્શાવવા હોય ત્યારે ઇલિપ્સનો યુઝ થાય છે. અને લાસ્ટમાં છે ડાયમંડ. તો એની અંદર શું છે તો કે એન્ટિટી ટુ એન્ટિટી વચ્ચે જે રિલેશનશિપ છે એને તમારે રિપ્રેઝેન્ટ કરવી હોય તો એનો ડાયમંડનો યુઝ થાય છે. નેક્સ્ટ છે રિલેશનશિપ બિટવીન એન્ટિટીઝ. અહીંયા હું રિલેશનશિપની વાત કરું તો બે એન્ટિટીઝની વચ્ચે શું એસોસિએશન છે, ધેટ ઇઝ હાઉ ધ એન્ટિટીઝ આર કનેક્ટેડ વિથ ધ ઇચ અધર. તો આને આપણે બોલીએ છીએ રિલેશનશિપ્સ. હવે એની ટાઈપ્સ છે 1 to 1, 1 to many અને many to many. હવે જોઈએ આપણે 1 to 1. The 1-1 relationship between entities set E1
and E2 indicates that for each entity in either set of most one entities in the second set that is associated with it. Each entity in E2 is associated with the most one entities in the entity set of E1. The relationship between a department and manager is the one-to-one. There is only one manager per department and manager manages only one department. The relationship is shown in figure. એક ડિપાર્ટમેન્ટ છે અને એક આપણે મેનેજર લીધા છે. હવે એક જ ડિપાર્ટમેન્ટની અંદર એક જ મેનેજર છે તો એ બંને રિલેશનશિપ કેમાં થશે? વન ટુ વન રિલેશનશિપ. નેક્સ્ટ જોઈએ વન ટુ મેની રિલેશનશિપ. The 1M relationship between entities set E1 and E2. There is no restrictions as to the number of entities in one set associate with an entities in the other set. A one-to-much relationship exists for the entity manager to entity employees because there are several employees reporting to the manager. એક એની આપણે જોઈ લઈએ ફિગર. ડિપાર્ટમેન્ટ હશે, ડિપાર્ટમેન્ટ ટુ મેનેજર, તો એની અંદર કઈ રીતનું છે? વન ટુ મેની આવશે. ઓકે, કે એક ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા મેનેજર હોઈ શકે કે અલગ અલગ પ્રોજેક્ટ ઉપર હોઈ શકે. થર્ડ છે મેની ટુ મેની. In the relationship between entities set E1 and E2, there is no restrictions as to the number of entities in one set is associated with an entity in the other set. The database structure employs the ER model is usually showing diagram. Using ER diagram, each entity is represented by a rectangle and a direct line indicates the relationship between them. The relationship between the entities, employees and the entity project can be derived as follows. Each employee could be involved in a number of different projects and number of employees could be working on a given project. The relationship between employees and project is many to many. ફિગર જોઈ લઈએ આપણે. એક ડિપાર્ટમેન્ટ છે અને એક મેનેજર છે તો ડિપાર્ટમેન્ટ ટુ મેનેજર મેની ટુ મેની કોમ્યુનિકેશન કરી શકીએ આપણે. નેક્સ્ટ છે નોર્મલાઇઝેશન. Normalization is the name given to the process of simplifying the relationships among data elements in a record. એક ટેબલમાં રેકોર્ડ ડુપ્લિકેટ હોય છે, એ ડુપ્લિકેટ રેકોર્ડને રિમૂવ અને રિડ્યુસ કરવા માટે જે મેથડનો યુઝ થાય છે તેને કહેવામાં આવે છે નોર્મલાઇઝેશન. The goal of relationship database design is to generate a set of relationships that allows us to store information without any redundant data. It is used to retrieve information easily. A fully normalized record consists of a primary key that identifies the entity, a set of attributes that describe that entities. Primary key તો તમને ખબર જ હશે કે તે યુનિક પ્લસ નોટ નલ. ઓકે, હવે એની જોઈએ આપણે ટાઈપ જોઈએ, ટાઈપ્સ ઓફ નોર્મલાઇઝેશન્સ. તેમાં ફર્સ્ટ નોર્મલાઇઝેશન્સ, સેકન્ડ નોર્મલાઇઝેશન અને થર્ડ નોર્મલાઇઝેશન્સ. હવે એમાં જોઈએ આપણે ફર્સ્ટ નોર્મલાઇઝેશન્સ. A table is in the first normal form when it contains no repeating groups. The repeating columns or fields present in the unnormalized form table are removed from the table and put into separate table or tables. જેટલો આપણો ડુપ્લિકેટ ડેટા છે તો એની અંદરથી આપણે સેપરેટ ટેબલ કરશું. એક ટેબલમાંથી ઘણા બધા ટેબલ થશે. These tables are depends on the present tables from which it is derived. The key of these tables must be part of the parent table. We can separate repeating groups from an entity because they are easier to process separately from reset of the entities. હવે આપણે એક અનનોર્મલાઇઝ્ડ ફોર્મનું જોઈએ તો ફોલોઈંગ ટેબલ. એક એક્ઝામ્પલ જોઈએ કે સેલ્સ પ્રોડક્ટ નામનું એક ટેબલ છે અનનોર્મલાઇઝ્ડ ફોર્મની અંદર.
એની અંદર આપણે શું શું લીધું છે કે એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, પછી સ્ટોર બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ, પ્રોડક્ટ નંબર, પ્રોડક્ટ નેમ અને પ્રોડક્ટ પ્રાઇસ. ફર્સ્ટ નોર્મલાઇઝ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. The first 4 attributes data are constant. The remaining 3 attributes data are changed. So the repeating groups should be separated from the entities, cells, product. The normalized form is shown in following tables. હવે જોઈએ આપણે ટેબલ. તેમાં પહેલું ટેબલ આવશે સેલ્સ પર્સન ટેબલ. તો એની અંદર આપણે શું શું લીધું, એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, સ્ટોર બ્રાન્ચ અને ડિપાર્ટમેન્ટ. સેકન્ડ ટેબલ આવશે પ્રોડક્ટ ટેબલ. એની અંદર શું છે તો કે એમ્પ્લોય નંબર, પ્રોડક્ટ નેમ અને પ્રોડક્ટ પ્રાઇસ. હવે જો આની અંદર તમને શું શું યુનિક લાગે છે તો કે એમ્પ્લોય નંબર છે એ જ તે એમ્પ્લોય નંબર પ્રોડક્ટ ટેબલની અંદર પણ છે, એટલે આ બંને રિલેટેડ છે. સેકન્ડ જોઈએ સેકન્ડ નોર્મલાઇઝ્ડ ફોર્મ. A table is the second normalized form if all its non-key fields are dependent on a key or on a composite key. Non-key attributes that do not meet these conditions are split into simplified entities. In the following example, each attribute in salesperson tables dependent on employee number. Okay. હવે આમાં ટેબલ જોઈએ આપણે. પહેલું આવશે સેલ્સ પર્સન ટેબલ. એમાં છે એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, સ્ટોર બ્રાન્ચ અને ડિપાર્ટમેન્ટ. સેકન્ડ ટેબલ આવશે એમ્પ્લોય પ્રોડક્ટ ટેબલ. એની અંદર શું શું છે તો કે એમાં એમ્પ્લોય નંબર, પ્રોડક્ટ નંબર અને પ્રોડક્ટ પ્રાઇસ. અને થર્ડ ટેબલ જોઈએ આપણે પ્રોડક્ટ ટેબલની અંદર શું છે તો કે પ્રોડક્ટ નંબર અને પ્રોડક્ટ નેમ. ઓકે. Third normalized form. A table is said to be in the third normal form if all the non-key fields of the table are independent of all other non-key fields of the table. Consider following table of second normalized form. હવે આપણે જે આગળ જેટલા કર્યા હતા ટેબલ એની અંદરથી આપણે થર્ડ ટેબલ બનાવશું થર્ડ નોર્મલાઇઝેશનમાં. જોઈએ ટેબલ સેલ્સ પર્સન ટેબલ, પછી સ્ટોર બ્રાન્ચ ટેબલ, એમ્પ્લોય પ્રોડક્ટ ટેબલ અને પ્રોડક્ટ ટેબલ. આની અંદર તમારું નવું કયું આવ્યું તો એની અંદર આવશે સ્ટોર બ્રાન્ચ ટેબલ. બરાબર. નેક્સ્ટ છે ડોક્ટર કોટ્સ 12 રૂલ્સ. A relational database is more than just data organized into related tables. The relational database model is based on mathematical theory of relational algebra and calculus. The most popular data store model is the relational database, which grows from the paper A Relational Model of Data for Larger Shared Data Banks, written by Dr. E.F. Codd in 1970. Later in 1985, Dr. Codd published a list of 12 rules that database management systems must meet in order to be considered an ideal relational database. These rules provide guidelines for the designs of all relational database systems ever since. These rules are considered relational even if they do not strictly to all 12 rules. એમાં ફર્સ્ટ છે ઇન્ફોર્મેશન રૂલ. All information in the database should be represented in only one way as value in a table. ઇન્ફોર્મેશન રૂલ એક ટેબલ ફોર્મેટમાં સ્ટોર થશે જેમાં રોઝ અને કોલમ હશે. સેકન્ડ છે જનરેટેડ એક્સેસ રૂલ. Each and every database information is generated to be logically accessible by resorting to a combination of table name, primary key value and column name. જનરેટેડ એક્સેસમાં જે પણ ડેટાબેઝ એલિમેન્ટ છે તે જનરેટેડ એક્સેસિબલ હશે, લાઇક ટેબલ નેમ થ્રુ, પ્રાઇમરી કી થ્રુ ઓર કોલમ નેમ થ્રુ. થર્ડ છે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ નલ વેલ્યુઝ ઓર રિપ્રેઝેન્ટિંગ ઓફ અ નલ વેલ્યુઝ. A column should be allowed to remain empty
means containing absolutely nothing, in other words, a null value which is distinct from species or a number of with a value of 0. ફોર એક્ઝામ્પલ, ટેબલની અંદર કોઈ પણ ઇન્ફોર્મેશન પુટ નથી કરી તો તે નલ વેલ્યુ પાસ થશે. નલ વેલ્યુ કોઈ બ્લેન્ક પ્લેસ નથી હોતી, ત્યાં ઓટોમેટિકલી નલ ટાઈપ થઈને આવી જશે. ફોર્થ છે ડાયનેમિક ઓનલાઇન કેટેલોગ બેઝડ ઓન ધ રિલેશનલ મોડેલ ઓર કેટેલોગ ફેસિલિટીઝ. The logical descriptions of database is represented in the same manner as ordinary data. So authorized user can apply the same relations languages to its integrations as they apply to regular data. જે ડેટાબેઝનું સ્ટ્રક્ચર છે તેને ઓનલાઈન કેટેલોગમાં રાખવું જોઈએ, બિકોઝ કોઈ પણ ડેટાબેઝને એડમિન છે તો તેની એડમિનની ક્વેરી ચેક કરી શકે અથવા તો ક્વેરીમાં મેનેજ કરી શકે. ફિફ્થ છે કમ્પ્રેસિબલ ડેટા સબ લેંગ્વેજ રૂલ્સ ઓર લેંગ્વેજ રૂલ્સ. Relational systems may support several languages and various models of terminal use. However, there must be at least one language whose statements are expressible as per some well-defined syntax as character, string, sense, whose abilities to support all of the following compressible. એની અંદર છે લિસ્ટમાં જોઈએ આપણે કે ડેટા ડેફિનિશન્સ, વ્યૂ ડેફિનિશન્સ, data manipulations, integrity constraints, authorizations, transaction boundaries. 6 છે view updating rules. All views that are theoretically updatable are also updatable by the systems. Our system through different types of ના વ્યૂ ક્રિએટ કરે છે. હવે તમે શું વિચારતા હશો કે ડિફરન્ટ વ્યૂ શું હોય છે? ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ કંપનીની વાત કરીએ તો તેમાં ઓનલાઈન માર્કેટિંગ જોઈએ છીએ, તે એક વ્યૂમાં જશે ડેટાબેઝમાં. ફોર એક્ઝામ્પલ કે એકાઉન્ટિંગ, સેલ્સ, એક્સેટ્રા. 7 છે હાઈ લેવલ ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. ધ કેપેબિલિટી ઓફ હેન્ડલિંગ અ બેઝ રિલેશન્સ ઓર derived relations as a single operand applies not only to the retrieval of the data but also to the insert, update and delete data. એક RDBMS સપોર્ટ કરવું જોઈએ કે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ થઈ શકે. 8 છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ચેન્જીસ ટુ ધ ફિઝિકલ સ્ટોર, રિપ્રેઝન્ટ ઓર એક્સેસ મેથડ of the database do not require changes to be made to the application programs. એની અંદર શું છે તો કે ફિઝિકલ ડેટા એટલે કે કોઈ પણ ચેન્જીસ કરી શકીએ તો પણ એનો ચેન્જ એપ્લિકેશનમાં ન થઈ દેખાય. એટલે કે બેકએન્ડની અંદર આપણે જે ચેન્જીસ કરતા હોય તો એ ફ્રન્ટ એન્ડમાં ન દેખાવું જોઈએ. 9થમાં છે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ચેન્જીસ મેડ ટુ ધ ટેબલ that do not modify data storing in the table do not require changes to be made to the application program. આ પણ એમ જ છે કે આપણે લોજિકલી કોઈ પણ ચેન્જ કરતા હોઈએ છીએ પ્રોગ્રામિંગની અંદર તો એ બહાર ન દેખાડવું જોઈએ કે ફ્રન્ટ એન્ડમાં ન દેખાય. કે લાઈક કે ફોર એક્ઝામ્પલ કે તમે ફેસબુક યુઝ કરો છો, ફેસબુકની અંદર એને લોજિકલી કંઈ ચેન્જીસ કર્યા છે તો એ આપણને નથી બતાવતા કે ભાઈ આટલી વસ્તુ ચેન્જીસ કરી છે એને, એટલે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. 10th છે ઇન્ટિગ્રિટી ઇન્ડિપેન્ડન્સ. ઇન્ટિગ્રિટી constraints specific to a particular relationship database must be definable in the relational data sublanguage and storable in the catalog, not in the application programs. ઇન્ટિગ્રિટી એટલે કે કોઈ પણ ડેટા ઇન્સર્ટ કરીએ છીએ તો તેની ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. ઇટ મીન્સ કે તમે 011 ઇન્સર્ટ કર્યું હોય તો 011 જ રહેવું જોઈએ, તેની વેલ્યુમાં કોઈ પણ ચેન્જ થવું ન જોઈએ. 11 જોઈએ distributions independence. The data language supported by relational database systems support the ability to distribute the database without requiring changes to be made to application programs. જે પણ આ એપ્લિકેશન યુઝ કરે છે ડેટાબેઝ થ્રુ એને એ ખબર ન પડવી જોઈએ કે કોઈ પણ નેક્સ્ટ પર્સન આ એપ્લિકેશન યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ કે ફેસબુક યુઝ હું કરતો હોઉં તો મારા જેટલા ફ્રેન્ડ છે એને એ ન ખબર પડે કે હું મારું ફેસબુક યુઝ કરું છું. નેક્સ્ટ છે નોન સબવર્ઝન રૂલ્સ.
If a relational system has or support a low level languages, that low level languages cannot be used to bypass the integrity rules or constraints expressed in the high level relational languages. આરડીબીએમએસની જે લેંગ્વેજ છે લાઇક એસક્યુએલ, તો એસક્યુએલ સિવાય બીજો કોઈ પણ ઓપ્શન ન હોવો જોઈએ કે ડેટાબેઝમાં ચેન્જીસ કરી શકીએ.